તો ભાવનગરમાં ઉત્તરાયણ પર્વ લોહિયાળ બન્યું। ભરતનગરમાં ઉત્તરાયણના દિવસે થયેલી મારામારીનો વિડીયો સામે આવતા ખળભળાટ મચ્યો છે। આધેડે પોતાના ઘર પાસે અપશબ્દો બોલવાની ના પાડતા મામલો બિચક્યો હતો। આધેડ પર પિતા પુત્ર સહિત 5થી વધુ શખ્સોએ હુમલો કરી મહિલા સહિતના લોકોને ઢોર માર માર્યો હતો। તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સમગ્ર મામલે ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। તો વડોદરાના કરોડિયા રોડ પર એક જ જૂથના બે કોમના આમને સામને આવ્યા। કરોડિયા રોડની લક્ષ્મીનગરમાં નજીવી બાબતમાં થયેલી બબાલમાં લાકડીઓ લઈને બે જૂથ એકબીજા પર તૂટી પડ્યા। સમગ્ર ઘટનાના લાઈવ વિડીયો સામે આવ્યા છે। ઘટનામાં અનેક લોકો અને વાહનોમાં પણ ભારે નુકસાન પહોંચ્યું છે। જવાહરનગર પોલીસે ટોળા સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે। પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓની ઓળખ શરૂ કરી છે। તો પોલીસે ટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધ્યો છે। કરોડિયા રોડ પર બે જૂથ આમને સામને સીસીટીવીના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે। તો નજીવી બાબતે એકબીજા પર હુમલો કરવામાં આવ્યો હતો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે। ઘટનાના લાઈવ વિડીયો સામે આવ્યા તો પોલીસે ટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધ્યો છે। તો વડોદરાના કરોડિયા રોડના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં બે જૂથ આમને સામને આવી ગયા હતા। લક્ષ્મીનગરમાં ભારે બબાલની આ ઘટના અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે। તો મારામારીના અલગ અલગ દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે। એક તરફ વડોદરાના દ્રશ્યો સામે આવી રહ્યા છે તો બીજા દ્રશ્યમાં નુકસાનના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। અસામાજિક તત્વો સતત બેફામ બની રહ્યા છે। 4 દ્રશ્યો રાજકોટ, સુરત, ભાવનગર અને વડોદરાથી કે જ્યાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો। એક તરફ અપશબ્દો બોલવા બાબતે ભાવનગરમાં મારામારીની ઘટના સામે આવી તો વડોદરામાં પણ બે જૂથ સામે આવી ગયા હતા। બીજી તરફ સામાન્ય બાબતમાં બબાલ અને પેટ્રોલ બમ ફેંક્યાના પણ દ્રશ્યો સુરત અને રાજકોટથી સામે આવી રહ્યા છે। પરંતુ સવાલ એ કે અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે, જેમને કાયદાનો, પોલીસનો કોઈ પણ ડર ન હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। તો અલગ અલગ દ્રશ્યો રાજકોટ, ભાવનગર, સુરત અને અમદાવાદથી, જેમાં જૂથ અથડામણ, બબાલ અને અસામાજિક તત્વોનો ત્રાસ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે। આ ચારેય ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, પરંતુ અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે તો પોલીસનો ડર કેમ નથી તે પણ એક મોટો પ્રશ્ન અહીં ઉદ્ભવી રહ્યો છે।